બસ આજે મારો આપ સમક્ષ આવવાનો પ્રેસ કરવાનું કારણ એક જ છે. ગઈકાલે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેન બંનેના પ્રેસ સમક્ષના નિવેદન મેં સાંભળીને મને દુઃખ પણ થયું ને આ નિવેદનની હાસ્યાસ્પદ નિવેદન હતું કે ભાઈ આ જવાબદાર વ્યક્તિઓ હોવા છતાં પણ આવા બેજવાબદાર નિવેદન કેમ આપે છે. મેરા કુવાની અંદર એમડી પોતે કબૂલ કરે છે કે ભાઈ મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું છે અને મૃતકના નામે ટ્રાન્ઝેક્શન થયું છે. એ મંત્રીની એક નાની ભૂલ કહેવાય, પણ ગેરરીતિ કે કૌભાંડ ના કહેવાય. આવું એમડી કહે છે, બરોડા ડેરીના એમડી. હવે આ વાત હું આપની સમક્ષ એટલા માટે મૂકી રહ્યો છું કે બે તપાસ ચાલી રહી હતી. એક તો અમારા માન્ય ડીએસપી શ્રી દ્વારા તપાસ થઈ રહી હતી, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ થઈ રહી હતી. એક જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ થઈ રહી છે અને ત્રીજી બરોડા ડેરી દ્વારા તપાસ થઈ રહી છે. હવે બરોડા ડેરીના તપાસમાં મને ભરોસો નથી એવું મેં મારા પહેલેથી જ કહેતો આવ્યો છું કે બરોડા ડેરીને મેં મારે આ વસ્તુથી વાકેફ કર્યા છે, પણ મને ભરોસો નહોતો. પણ આજે એક ચોક્કસ તમને કહીશ કે ડીએસપીને જ્યારે મેં લેખિતમાં આપ્યું હતું અને કહ્યું હતું કે મને તપાસનો રિપોર્ટ આપો, એ તપાસનો રિપોર્ટ ડીએસપીશ્રીએ કલેક્ટરશ્રીને પણ મોકલ્યો છે, બરોડા ડેરીના ચેરમેનને પણ મોકલ્યો છે અને રજિસ્ટરને ઉદ્દેશીને એમને આખી તપાસનો અહેવાલ સુપ્રત કર્યો છે. આજે હું તમારી સમક્ષ એ અહેવાલ મૂકું છું કે ડીએસપીએ કહ્યું છે, એટલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ખૂબ મોટા પ્રકારનો ગંભીર ગુનો છે અને એ ગુનાની અંદર પ્રમુખ મંત્રી ઉપર સીધો જ ફોજદારી કાર્યવાહી થઈ શકે છે. એમને કલમ ટાંકીને અંદર લખ્યું છે કે આટલી કલમો સાથે આ લોકો પર એફઆઈઆર કરવી અને એ એફઆઈઆર કરવા માટે એમને જિલ્લા રજિસ્ટ્રારને લિખિતમાં જાણ કરી છે. હું અત્યારે તમને આ પ્રેસમાં જ એ ડીએસપી સાહેબના જે મને આપેલો તપાસનો અહેવાલ છે હું આપની સમક્ષ મૂકું છું. એટલે મેરા કુવાની અંદર 5 મૃતકોના સભાસદો બોગસ સભાસદ બનાવ્યા, તેમજ મેરા કુવા ગામના એના સભાસદોનો ટ્રાન્ઝેક્શનમાં લાખોનું ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું. આ લાખોનું હજુ તપાસ કરશો તો કરોડોમાં જશે. પણ એક નાની મંડળીમાં જ્યારે આટલું મોટું ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું છે ત્યારે બીજી એક વસ્તુ ફલિત થાય છે ખાસ, કે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને બરોડા ડેરી આ બે વચ્ચે જે એગ્રીમેન્ટ થયું છે, એગ્રીમેન્ટની અંદર એ લોકો અધિકાર પત્ર દ્વારા સભાસદનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને અધિકાર પત્રથી સભાસદ પેલાને મંત્રી કાં તો પ્રમુખને એ અધિકાર આપી શકે છે. આરબીઆઈના રૂલ્સ પ્રમાણે આવું કોઈ અધિકાર પત્ર એ વેલિડ ગણાતું નથી. બીજા નંબરની અંદર કે હાઈ રિસ્ક જે પણ ખાતા હોય એને 2 વર્ષમાં કેવાયસી કરવાનું હોય છે. આ જે હાઈ રિસ્ક 2 વર્ષમાં કેવાયસી કરવાનું હોય, આ મંડળીના ખાતાઓ એ હાઈ રિસ્ક ખાતા જ કહેવાય. 2 વર્ષને નહીં 10 વર્ષે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક કેવાયસી કરાવે છે. એટલે આ પણ એક શંકા ઉપજાવે છે અને હું તો એવું ચોક્કસ માનીશ કે આ જે એગ્રીમેન્ટ છે બેંક અને ડેરી વચ્ચેનું એ ખૂબ મોટું કૌભાંડનું મોટામાં મોટું હબ છે અને એ જ વસ્તુ મારી તપાસ માગવાનો વિષય છે કે જ્યારે બરોડા ડેરીના નિયામક મંડળ એવું કહેતું હોય કે બહુ વહીવટ સારો ચાલી રહ્યો છે, બરોડા ડેરીના એમડી એવું કહેતા હોય કે ખૂબ સારો વહીવટ ચાલી રહ્યો છે, જ્યારે મેરાકુવા ગામની ગેરરીતિ બહાર આવી હોય અને એની ઉપર ફોજદારી ગુનો દાખલ થતો હોય અને જિલ્લા રજિસ્ટ્રારશ્રી ટૂંક સમયની અંદર એની તપાસ પૂરી કરીને ફરિયાદ દાખલ કરવાના છે, ત્યારે મારે એવું કહેવું છે કે આ બધી જ વસ્તુની પાછળ ઢાંક પીછોડો કેમ? અને જ્યારે બરોડા ડેરી જેવી મોટી સંસ્થા આજે બરોડા ડેરીની અંદર લાખો સભાસદોની આજીવિકાનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે આટલી મોટી સંસ્થા ફડચામાં જઈ રહી હોય અને આવું ગેરરીતિ થતી હોય ત્યારે એમડી અને ચેરમેન બે જવાબદાર બધા નિવેદન આપે એ વ્યાજબી ના કહેવાય. અને અગાઉ જ્યારે પણ કંઈક વાત કરી છે ત્યારે એનું પરિણામ મળતું આવ્યું છે અને આ વખતે પણ પરિણામ મળશે. પરિણામમાં ગઈ વખતે આમાં રાજીનામું પડ્યું હતું, એમણે તો એ કીધું તમારા લીધે રાજીનામું પડ્યું પણ સરકાર ભરોસો કરીને ફરીથી એમને પ્રમુખ બનાવ્યા. મારું એક કામ કાયમ રહ્યું છે એક જાગૃત આગેવાન તરીકે કે જે મારા સામે આવ્યું છે, મારી જોડે જે પણ રજૂઆત આવી છે એને કાયમી મેં એને ન્યાય આપવાનો અને એને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે અને એમાં હું કોઈ દિવસ પાછી પાણી આજ દિવસ સુધી કરી નથી. અને જ્યારે મેં મારી સરકારમાં રજૂઆત કરી છે ત્યારે 100% મને એમાં પૂરેપૂરો સંપૂર્ણપણે મને વિશ્વાસ છે કે એમાં 100% મને જીત મળી છે.
સેન્ટ્રલ બેંક સામે તપાસ થવી જોઈએ એવું તમારું કહેવું? હું તો એમ કહું છું સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક માટે પણ હું આરબીઆઈને લખવાનો છું અને એની તપાસ માંગવાનો છું. અગાઉ તમે 14 મુદ્દા સાથે રજૂઆત 2022માં કરી હતી. એ 14 માંથી પણ મુદ્દો ડેરીએ પૂરો કર્યો નથી, છતાં પણ તમારું સમાધાન થયું. કોઈ સમાધાન થયું જ નથી. આ દિવસ સુધી આંદોલન માત્ર ને માત્ર ભાવફેરની રકમ માટે હતું. આપ લોકોએ જોયું હશે કે ભાવફેરની રકમ આપણે લઈને રહ્યા હતા. આજ દિવસ સુધી સમાધાન જેવી કોઈ વાત નથી થઈ. આ ઝઘડો જ નથી તો સમાધાન થાય. આ વિવાદ જ એવો છે કે જે લોકોને સ્પર્શે એવો છે. એટલે આ ઝઘડો નથી અને મેં કહ્યું એવું કે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ નથી અને આ વ્યક્તિગત કોઈ વિરોધ પણ નથી. આ સુખદ સમાધાનનું સામયિક પણ યોજાઈ ગયું હતું. CR પાટીલ પણ એમાં હાજર રહ્યા હતા. મને એક મંચ ઉપર બરોડા ડેરીની કોઈ પણ વાતને લઈને એક મંચ ઉપર અમે લોકો બેઠેલા હોય બરોડા ડેરીની વાતને લઈને એવું મને એક દાખલો આપી દો તો હું જાહેર જીવન છોડું. આ સમાસાવલી રોડ પર જે પ્રસંગ થયો એ CR પાટીલ સાહેબને બોલાવીને CR પાટીલ સાહેબની મધ્યસ્થીમાં આપણને પશુપાલકોને જે ભાવ વધારો મળ્યો હતો અને એ ભાવ વધારો માત્ર ને માત્ર ગુજરાત પ્રદેશના પ્રમુખ આપણા CR પાટીલ સાહેબની મધ્યસ્થીના કારણે મળ્યો હતો અને એમનું સન્માન વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોએ રાખ્યું હતું. એના પછીની JGMમાં ડેરીમાં એવું કહેવાય છે કે એ ભાવ વધારો છે જ નહીં, તો એડવાન્સ પૈસા એ પણ જોઈ લીધું હશે કે એડવાન્સ પણ નથી કપાયા. એમને જે કાપવાની વાત કરી હતી એ કાપવા નથી દીધા. AGM જે કે બરોડા ડેરી જે પણ બોલે છે હું લાખો પશુપાલકો વતી બોલું છું કે ભાઈ આ બધા જ સભાસદો વતી એમના આગેવાન તરીકે મારી વાત મૂકું છું કે જ્યાં પણ બોલું છું એક જવાબદાર વ્યક્તિ તરીકે બોલું છું અને કંઈ પણ હશે તો હું જાહેરમાં આપને જવાબ આપવા માટે બંધ થઈ ગયો છું. મારા વિસ્તારની વાત એની ચિંતા કોઈ ના કરે. હું આપને કહું છું જ્યાં જ્યાં તમને કંઈ પણ ખોટું થતું દેખાતું હોય મારું ધ્યાન દોરજો. વટકે સાથ એ ખોટું બહાર લાવી અને જે પણ ખોટું કરનાર છે એને સજા કરાવવાની જવાબદારી અમારી છે. બીજા નંબરની અંદર કે મેરાકુવામાં ભ્રષ્ટાચાર નથી થયો, મંડળીમાં કોઈ ડેરીમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થતો એનો ગઈકાલનો જે જવાબ છે એનો આમાં પ્રેસમાં હું કહું છું કે માન્ય DSP શ્રીએ જે તપાસ કરી છે તપાસનો આ અહેવાલ છે એની અંદર ચોખ્ખી રીતે ભ્રષ્ટાચાર થયો છે, ખૂબ મોટું કૌભાંડ છે અને એની અંદર કાયદેસરની ફોજદારી ગુનો દાખલ કરવા માટે જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં સૂચના આપવામાં આવી છે. અત્યારે હાલના પ્રાથમિક તબક્કે પ્રમુખ, મંત્રી, સુપરવાઇઝર અને ઓડિટર આવે છે પણ એની અંદર ઊંડાણમાં તપાસ કરતા બધા બહુ લોકો આવે. સરકાર તરફથી ઓડિટ થાય છે પણ એ લોકોનું કહેવું એવું છે કે આ તો સરકાર ઓડિટ કરે પણ છેલ્લા 3 વર્ષથી મારા જાણવા મુજબ છેલ્લા 3 વર્ષથી સરકારી ઓડિટ થયું નથી. મેં શું કહ્યું કે એક મંડળીની જે તપાસમાં આટલી મોટું કૌભાંડ બહાર આવ્યું છે. હું એવું કહું છું કે બરોડા ડેરીની 700 થી 800 મંડળીઓ છે. આ બધી જ મંડળીઓનું સાચું ઓડિટ થાય, સાચી તપાસ થાય તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવી શકે છે. અને બીજા નંબરની અંદર કે આ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને બરોડા ડેરીનું જે એગ્રીમેન્ટ છે આજે જ્યારે ડિજિટલ સિસ્ટમ આજે માનનીય વડાપ્રધાનશ્રીએ છેલ્લા કેટલાય વર્ષોથી દરેક સંસ્થાને ડાયરેક્ટ ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમથી જોડી દીધી છે ત્યારે માત્ર ને માત્ર બરોડા ડેરી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક જોડે આ અધિકાર પત્ર દ્વારા ટ્રાન્ઝેક્શન કેમ કરે છે એ પણ મોટો શંકા ઉપજાવે એવો પ્રશ્ન છે. આની અંદર એક વસ્તુ છે કે કોઈ પણ આ સંસ્થા એ બરોડા આ મંડળી છે એ બરોડા ડેરીનો એક મોટો ભાગ છે. બરોડા ડેરી આ મંડળીના દૂધ ભરતા સભાસદોને પૈસા નાણાં કોણ ચૂકવે છે તો બરોડા ડેરી પર ચૂકવે છે અને આ દૂધ કઈ ભરે છે તો બરોડા ડેરીમાં ભરે છે. એટલે આ સીધો અને સીધો જ એ બરોડા ડેરીને કનેક્ટેડ આ કિસ્સો છે અને એની અંદર જે પણ થતું હોય એનામાં જવાબદારીમાંથી કોઈથી છટકી ના શકાય. આ પ્રાથમિક તબક્કે બધા જ લોકો એની અંદર આવી રહ્યા છે. જો ઊંડાણમાં તપાસ થાય તો આ છેક છેડો એ લોકો સુધી પહોંચે. એ તો બધું કે છે. મેં તમને કહ્યું ગઈકાલે એમને કહ્યું ને આજે હું લઈને આવ્યો છું. હવે એનો જવાબ છે એમની પાસે. આ જે કાલે એવું કહેતા હતા કે એ તો મંત્રીની એક નાની ભૂલ છે, કોઈ કૌભાંડ થયું નથી, કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. આ ડાયરેક્ટ ખોટા દસ્તાવેજ ઊભા કરવા અને કલમો સાથે SP શ્રીએ એના તપાસનો અહેવાલ રજૂ કર્યો છે એ ખોટો હોઈ શકે. અને જિલ્લા રજિસ્ટ્રાર હમણાં જ્યારે 2 દિવસ પછી જ્યારે ફરિયાદ નોંધશે ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ ફરિયાદમાં શું છે.
મામા મારા વડીલ છે. મામાને મારે એટલું જ કહેવું છે કે મામા, તમે કાલ કહેતા હતા કે અમે ઈશ્વરથી ડરીએ છીએ, ભગવાનથી ડરીએ છીએ, તો મારે એટલું જ કહેવું છે કે ભગવાનથી ડરીને જ વહીવટ કરજો. આમાં માત્ર ને માત્ર ખોટું કરવાથી એ ખોટું કરેલું પાછું આવવાનું જ છે. અને હું આજે એક વસ્તુ કહું, મારી અપેક્ષા નિયામક મંડળ અને એમડી સાથે એટલી હતી કે જ્યારે મેં મંડળીની તપાસ સોંપી અને મંડળીની તપાસ માટેની વાત કરી ત્યારે આ લોકો એવું કહેવું જોઈતું હતું કે આ મંડળીની તપાસમાં આ ખોટું બહાર આવ્યું છે અને અમે એક્શન લઈશું. એની જગ્યાએ આ જ લોકો એ લોકોને બચાવતા નજરે પડ્યા તો મને પોતાને પણ આશ્ચર્ય થયું અને એમાં હું પોતે માનું છું કે એ લોકો જવાબદાર છે. ધ્યાનમાં આવશે કે આપ સમક્ષ આપનો દ્વારા પણ મારા ધ્યાનમાં આવશે તો 100% એક આગેવાન તરીકે એને હું આ રીતે જ ન્યાય આપીશ. મને કોઈ મારી જવાબદારી બતાવવાની જરૂર નથી. મામાને મારે એટલું જ કહેવું છે કે તમે મારા વડીલ છો, પણ જ્યારે બોલો છો ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે બોલો. ખાલી માત્ર ને માત્ર આપણી સામે મીડિયા છે કે કેમેરા છે તો આપણે બે જવાબદારી પૂર્વક વર્તન ના કરીએ. અને એમડી જો એ રિટાયર થયા છે, એમને રાજીનામું આપી દીધું છે. મારે એવું જાણવું છે કે રાજીનામું આપ્યું અને બીજા મહિનામાં એ રિટાયર થાય છે તો એવી તો તબિયત કઈ બગડી ગઈ કે ભાઈ એમને બીજા મહિનાની રાહ પણ ના જોઈ. હવે બીજા મહિનાનો તો એવો કોઈ સમય છે નહીં કે અધવચ્ચેથી રાજી, અને કાલે બોલવામાં તો એકદમ પાવરફુલ હતા. તબિયત તો કંઈક લાગતી નથી કે એમની બગડી હોય, અને ભગવાન કરે ને એમનું આરોગ્ય સ્વસ્થ અને સારું રહે. પણ આ ઝાંક પીછોડો કરવાનું કારણ શું એ મને ખબર નથી. એટલે હું કહું છું કે એની અંદર મોટા પાયે કૌભાંડ છે અને મોટા પાયે કૌભાંડ બહાર આવશે. આપ સૌની અપેક્ષા મારી એટલી જ છે કે આવો ને આવો સહકાર આપનો મને મળતો રહે. હું એમ કહું મોટા માથા, હું તો મોટા માથા ગણતો જ નહીં. માથા તો બધાના હરખા જ હોય છે, પણ આ બધા માથા એવા માથા છે કે જે પોતે મોટું માથું સમજીને બેઠેલા છે. એના સત્તાધીશો પણ ભાજપના છે, તમે પણ ભાજપના છો. આ વિવાદ પહેલા પણ થયો હતો, અત્યારે બી થયો છે. સંગઠનને વિશ્વાસમાં લઈને આવવાની પ્રક્રિયા થઈ રહી છે. ના, ભાજપ આમાં ભાજપ કોંગ્રેસનો વિષય નથી. વિષય માત્ર ને માત્ર સંસ્થાનો છે. અને જે પ્રમાણે ચેરમેન કાલ નિવેદન કરતા હતા કે એમના વિસ્તારમાં ધ્યાન આપે. 200 મંડળીઓ મારા વિસ્તારની છે. સાવલી ડેસર થઈને 200 મંડળીઓ છે. નાનામાં નાનો વ્યક્તિ આ મંડળી સાથે સંકળાયેલો છે. નાનામાં નાના વ્યક્તિ જોડે આ મંડળી ડાયરેક્ટ એ ટ્રાન્ઝેક્શન કરે છે. એટલે આ મંડળી, એટલે આ સંસ્થા અમારા માટે તો બહુ મોટી છે. અને બરોડા ડેરીના આંચ પણ ના આવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ. અને હજુ પણ આના કરતાં વધારે સદ્ધર થાય અને આવા ખોટા ભ્રષ્ટાચારો બંધ થાય એવી અમારી આશાને અપેક્ષા છે. નામ નહીં, તપાસનો વિષય છે. હજુ તમે મારી વાતને સમજો. નામ મેં કહ્યું ને કે ભાઈ કોઈ મોટા માથા નહીં. મારો વિષય એક જ છે કે દરેક મંડળીની તપાસ થાય, સરકારી રાહે તપાસ થાય, અને આમાં કોઈ પણ વ્યક્તિ આવે એને છોડવામાં ના આવે. આ જ મારી તપાસમાં મારી માંગ છે. એક જનપ્રતિનિધિ તરીકે તમે જે રીતે આટલા જો મને ભ્રષ્ટાચારને જોડવાનું સાબિતી આપે કેતનભાઈ, તો મને જે સજા આપશે તે સજા ભોગવવા માટે હું તૈયાર છું. તમે શું કહેશો? આ મારો નથી. આ અહેવાલ જે મેં તપાસ માગી છે એ તપાસ જિલ્લા રજિસ્ટ્રારશ્રીને માન્ય ડીએસપી શ્રીએ લેખિતમાં ફરિયાદ દાખલ કરવા માટે એમને લેખિતમાં સૂચન કર્યું છે, જાણ કરી છે. અને જિલ્લા રજિસ્ટ્રાર ટૂંક સમયની અંદર ફરિયાદ દાખલ કરવાના છે. એની અંદર કલમ ટાંકીને કહેવામાં આવ્યું છે કે કઈ કઈ કલમો લાગે છે. અત્યારે જો મારી વાત સાંભળો, આની અંદર પ્રમુખ મંત્રી, પ્રાથમિક તપાસમાં પ્રમુખ મંત્રી, સુપરવાઇઝર, ઓડિટર આવે છે. અને આ એક મંડળીમાં 30-40 લાખનું કૌભાંડ ખાલી મરણ થયા પછીનું, તો એ પહેલાનું કેટલું હશે? અને 5 જ સભાસદોનું, તો એક મંડળીમાં આટલું થાય છે તો બીજી મંડળીઓમાં કેટલું હશે? મને આશ્ચર્ય એ વાત થાય છે કે એમડી તો જે બોલે, તમે પોતે એક જવાબદાર પત્રકાર તરીકે એ એવું કહે છે કે આ મંત્રીની ભૂલ થઈ છે. મૃતકના પૈસા લેવા, મૃતકના નામે દૂધ ભરવું, મૃતકનું ટ્રાન્ઝેક્શનમાં અંગૂઠો કે સહી કરવી, આ ભૂલ કહેવાય? આ ગેરરીતિ અને કૌભાંડ. હું આજે કહું છું, બહુ મોટો ભ્રષ્ટાચાર આ નાની વસ્તુ નથી. કોઈ પણ જગ્યા પર હું આજે પ્રેસ કરી રહ્યો છું, જવાબદાર લોકોની વચ્ચે બેસીને આખા સમગ્ર ગુજરાતની વચ્ચે આ વાત મૂકી રહ્યો છું. તો હું પણ સભાના અવસ્થામાં કહું છું, હું એમડી કે ચેરમેન નહીં કે હું વાત કરું.
એમડી કે ચેરમેને ભ્રષ્ટાચાર કર્યો છે? હું એમ કહું છું, તપાસ મારે એ જોઈએ છે કે મેરા કુવામાં આટલું મોટું કૌભાંડ બહાર આવ્યું છે, મૃતકના નામે દૂધઈ ભરાયું છે અને મૃતકના નામે પૈસા પણ ઉપાડાયા છે. મારી તપાસ એક જ છે કે એક મંડળી નહીં, વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાની તમામ મંડળીઓમાં આ વસ્તુ થાય છે અને એની તપાસમાં બહાર આવતો. બીજું કે હું એ જ કહું છું કે એમડી ને ચેરમેન જો આ વાતના ધાક પીછોડો કરતા હોય તો એ રેલો એના સુધી પહોંચે એવું મારું માનવું છે. કેમ કે એ લોકો તો ખરેખર એમને તો આ બધા છાવરવાની નહીં જરૂર. એ લોકોએ તો કદાચ આ વસ્તુ એમના સુધી પહોંચી હોય તેમને એવું ચોખ્ખું કહેવાની જરૂર છે કે ભાઈ આ અમે અમારા ધ્યાનમાં આવ્યું છે અને આ ગંભીર બાબત છે અને આ બાબત ના ચલાવી લેવાય. એમના નિવેદન અને એમના સ્ટેટમેન્ટની અપેક્ષા અમારી આ હતી. ત્યારે એમને તમારા લોકોની વચ્ચે જે સ્ટેટમેન્ટ આપ્યું, આપણે સાંભળ્યું છે કે ભાઈ આ તો કૌભાંડ ના કહેવાય અને એમને તો શું કહ્યું છે કે ભાઈ રજિસ્ટરમાં ચડાવીને અમે સભાસદોને નાણાં ફાળવી આપ્યા છે. મૃતકના નામે પૈસા લેવાય અને એના નાના ફાળવી અપાય ફરિયાદ કોની સામે થઈ શકે? છે. હું એ જ કહું છું, આવી અનેક મંડળીઓ છે. પ્રતાપપુરા મંડળીની અંદર એક એફિડેવિટ મારી પાસે એવું આવ્યું છે કે મારા નામે દૂધ ભરાય છે, મારા નામે પૈસા લેવાય છે અને એ પૈસા એને મળતા નથી. આની સહી છે નહીં. બધી બહુ બાબત છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપતો રહીશ. કોઈ પણ જગ્યા પર મેં કહ્યું ને કે હું બરોડા ડેરી એની સદ્ધરતા એ મારી પણ જવાબદારી છે. બરોડા ડેરી એ ખૂબ મોટી સંસ્થા બરોડા જિલ્લા માટે છે. બરોડા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાની આ એક મોટું હબ છે અને હું એને રાજકીય રીતે નથી લેતો. ખાલી માત્ર એટલું કહું છું કે મારી કોઈ વાત અને ગુજરાત સરકારમાં જે મેં કરેલી રજૂઆત એની સારી ને તટસ્થ તપાસ થશે એવો મને વિશ્વાસ છે. અને એની અંદર જ્યારે કંઈક બહાર આવશે તો હું એને સજા કરાવવા માટે નહીં, પણ આવનારા દિવસોની અંદર એ સજા એક ઉદાહરણરૂપ બને અને ભવિષ્યની અંદર કોઈ આવું ના કરે અને ડેરી જે છે એ અત્યારે જે છે એના કરતાં વધારે પડતી સદ્ધર થાય એ જ મારો ભાવ છે. અમારું કહેવું છે કે તમારા વિસ્તારમાં ચાલતા કામ અંગે પણ તમે ધ્યાન આપો. પૂરેપૂરું આપું છું. મારા વિસ્તારના 306 ગામની અંદર પૂરેપૂરું મારું ધ્યાન છે. જ્યાં પણ કોઈ ખોટું થતું હોય મારી સામે જ્યારે પણ લાવતો અડીખમ હું દિનુમામા જેવો જવાબ નહીં આપું. જ્યાં કોઈ ખોટું સરપંચ કરતો હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્ય કરતો હશે, નગરપાલિકાના સભ્યો કરતા હશે, ત્યારે પણ હું સંપૂર્ણ રીતે એની સામે પણ તપાસ માંગીશ અને તપાસની અંદર સાચું બહાર લાવીશ. માત્ર બરોડા ડેરીને ટાર્ગેટ કરો છો, બીજા સરકારી જે કામો ચાલે છે એમાં કેમ તમે? ના, બરોડા ડેરી મને એવું નથી લાગતું બરોડા ડેરીનો ટાર્ગેટ કઈથી ગયો. આ કેટલા ટાઈમ પહેલાનો વાત હતી, આ ફરી વર્ષ પછી આવી છે. કોઈ ટાર્ગેટ નથી. મારી સામે વાત આવી તો એ વાત મારે રજૂઆતના રૂપે સરકારનું ધ્યાન દોરવું જોઈએ કે ના દોરવું જોઈએ? આપ મને કહો. મૃતકના પૈસા ઉપાડાયા, મૃતકના નામે દૂધ ભરાય તો આ ટાર્ગેટ કર્યો કહેવાય? આજે જે વસ્તુ મેરા કુવામાં થઈ છે અને એની અમે પોલીસ ફરિયાદ કરવા માટે જિલ્લાના ડીએસપી બરાબર એ જાતે લખીને આપે છે, આ અહેવાલ રજૂ કરે છે. તો આ મારો ખોટો આક્ષેપ છે. આક્ષેપ નથી. આ કૌભાંડ બહાર આવ્યું છે, આક્ષેપ નહીં. કેતનભાઈ, જે રીતે ધારાસભ્ય તરીકે તમને તાકીને દિનુમામાએ એવું કીધું કે તમારા વિસ્તારમાં ધ્યાન આપો. તમે હમણાં પણ કીધું મારા વિસ્તારમાં કોઈ પણ ઘટના બને. ગઈકાલે આ નિવેદન પછી એક ઘટના સામે આવી છે. સાવલી નગરપાલિકાએ 27 દુકાનોનું એક શોપિંગ સેન્ટર બનાવ્યું, જેમાં એક દુકાન દીઠ 3.5 લાખ રૂપિયા વગર પાવતીએ ઉઘરાવ્યા છે. લગભગ 95 લાખ રૂપિયાનું ઉઘરાણું થયું છે, જેની એક પણ પાવતી દુકાનદારોને આપી નથી. 27 દુકાનદાર ત્યાં છે. 27 દુકાનદાર વર્ષોથી એટલે જ્યારથી એમના બાપ દાદા હતા ત્યારથી એ લોકો ત્યાં આગળ પોતાની રોજગારી મેળવે છે અને આ દુકાન નગરપાલિકા નથી બનાવી. આ દુકાન માત્ર ને માત્ર 27 દુકાનદારો પોતે બનાવે છે. નગરપાલિકાને કોન્ટ્રાક્ટરે લીધા છે. અને તમે કહેતા હોય તો એ 27 દુકાનદારોની જોડે બેસીને ફરી આટલી પત્રકાર પરિષદ કરવા માટે પણ હું તૈયાર છું. જે વાત આપ કરી રહ્યા છો એ 27 દુકાનદારોના પૈસા, હું કહું છું એનો જે ખર્ચ એ માત્ર દુકાનદારો પોતે સભાન અવસ્થામાં. બીજું 3 લાખ રૂપિયાની અંદર 3.5 લાખ રૂપિયાનું તમે આપ કહો છો કે ભાઈ 3.5 લાખ રૂપિયા પ્રમાણે આ લોકોએ પૈસાની ઉઘરાણી કરી, તો 3.5 લાખ પ્રમાણે આ દુકાનદાર પોતે એટલા બધા ખુશ છે. એનું લોકાર્પણ કરવા હું પોતે ગયો હતો અને એ પોતે સ્વામીજી શોપિંગ સેન્ટર અને સ્વામીજી ફ્રૂટ માર્કેટ અને સ્વામીજી આપણું શાક માર્કેટ, આ બધાની અંદર આપ જોજો, એ બધાને પૂછો, વ્યક્તિગત પૂછો કે આવું તો કદાચ ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પહેલો બનાવ હશે કે આટલા ઓછા રૂપિયામાં એમને પોતાની મિલકત મળી ગઈ. એ દબાણો તૂટ્યા અને એમની જગ્યા નગરપાલિકાની છે કે સરકારી જગ્યાએ શું છે જગ્યા? એ લોકો વર્ષોથી રહે છે ત્યાં, વર્ષોથી રોજગારી મેળવે છે. મારી વાત સાંભળો, વર્ષોથી પોતે રોજગારી મેળવે છે અને આના ત્યાં કેબિનો હતા ને એને પાકા દુકાનો બનાવી છે. આમાં બીજું કંઈ છે જ નહીં.
નગરપાલિકાએ રૂપિયા ઉઘરાવ્યાનો આક્ષેપ થઈ ગયો છે. હા. ખરેખર નગરપાલિકા ઉઘરાવે છે કે કોન્ટ્રાક્ટર? પણ હું એમ કહું છું, 27 દુકાનદારો છે જ, આક્ષેપ કરનાર પણ હોય અને દુકાનદાર પણ છે. દુકાનદાર પોતે તે જવાબ આપશે અને હું તમારી સાથે ખોટું થયું હશે તો નગરપાલિકા પણ ભોગવશે. જો હું એમ તમને કહું છું કે આની અંદર નામ આપ્યું છે એમને પ્રમુખ મંત્રી બેનો, પ્રમુખ મંત્રી બેના નામ આપ્યા છે. એમાં પ્રમુખ છે વિક્રમસિંહ, મંત્રી છે વિક્રમસિંહ અને પ્રમુખનું નામ રાવજીભાઈ. આ બે. હવે તમે મને એવું કહો કે હું જે વાત કરી રહ્યો છું કે ભાઈ આ નાના પ્રમુખ મંત્રીનું ગજુ છે કે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર આ જે ચાલી રહ્યું કૌભાંડ, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે 5-5 વર્ષ સુધી માણસ મરી ગયા પછી એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે. આ અધિકાર પત્ર આપવામાં આવે છે. હવે અધિકાર પત્રની અંદર આની સહીને અંગૂઠો લેવામાં આવે. 10 દિવસે પગાર આવે. 10 દિવસે પગારમાં એમની સહી લેવાય કાં તો એનો અંગૂઠો લેવાય. અંગૂઠો મારતો તો અંગૂઠો લેવાય. હવે એ વેરીફાઈડ પણ નથી કરતા અને એ નથી કરતા ને એને પૈસા ચૂકવાઈ જાય છે. તો આની અંદર બેંક પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું છે. સરકારે 3 વર્ષથી ઓડિટ કર્યું જ નથી. સરકારના ઓડિટ નથી થયું એવું દરેક મંડળીમાં તપાસ કરતા બહાર આવ્યું છે. અત્યારે મંડળીએ પોતાનું ઓડિટ પોતાની જાતે કરાયું છે. એટલે આ ઓડિટ થયું જ નથી. મારે એટલું જ કહેવું છે કે તમે જેમ જેમ આની અંદર ડીપમાં જતો મને એવું કહો, ચલો અત્યારે ડિજિટલ સિસ્ટમ આખી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લાવી દીધી. આપણે સબસિડી પણ જે સરકારની મળતી હોય તો આપણે ડાયરેક્ટ આપણા એકાઉન્ટની અંદર ઓનલાઈન થઈ જાય છે અને એ નાની મોટી રકમ હોય તો પણ ઓનલાઈન થઈ જાય. મને એવું બતાવો કે બરોડા ડેરીએ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક સાથે કેટલા વર્ષથી આ અધિકાર પત્ર આપીને વ્યવહાર ચાલુ રાખવાનું કામ ચાલુ રાખ્યું હશે. અને બીજું કે આ એક 10 દિવસનો પગાર એ લગભગ મારા ધ્યાન મુજબ 50 કરોડથી 100 કરોડનો છે. વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો. હવે આ પગાર એ નાની વાત નથી. હવે આટલી મોટી રકમ જ્યારે 10 દિવસે આપણે ચૂકવતી હોય તો એના માટે અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે. ડાયરેક્ટ ખેડૂત સભાસદના એકાઉન્ટની અંદર પેમેન્ટ થાય અને ગમે ત્યાંથી એ પેમેન્ટ ઉપાડી શકે એની જાતે એવી સિસ્ટમ છે. તો પછી અધિકાર પત્રનો નિયમ કેમ? મારે આ કહેવું છે. અને મારો આક્ષેપ નથી, આ ચાલતી પ્રક્રિયા છે. અત્યારે આ પ્રક્રિયા ચાલતી છે. એ જાતે એક્સેપ્ટ કરે છે અને આ કેમ કરવું એ જ મને ખબર નથી. આ કેમ કરવું? આ મૂળ બરોડા ડેરી અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકનું એગ્રીમેન્ટ એ જ મોટો તપાસનો વિષય છે. બરોડા ડેરી અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જે તમામ મંડળીઓના એકાઉન્ટો છે એ એકાઉન્ટોની અંદર મેજોરિટી એકાઉન્ટમાં અધિકાર પત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે એ સભાસદ સાચો છે કે સભાસદ ખોટો છે એની તપાસ પણ નથી થતી. એનું કારણ આ મેરાકુવામાં જે બહાર આવ્યું છે તરત જ ખ્યાલ આવે છે કે ભાઈ એમાં કોઈ જ માણસ આ વેરીફાઈડ કરતું જ નહીં હોય તો જ આટલું મોટું કૌભાંડ થઈ શકે. એટલે મારો વિષય માત્ર ને માત્ર ગઈકાલે જે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેને મારા પત્રકાર મિત્રો ની સામે જે વાત કરી, જે નિવેદન કર્યું એ નિવેદન હાસ્યાસ્પદ, બેજવાબદાર અને એ કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે. એ આ ભ્રષ્ટાચારનો પુરાવો છે. આ ભ્રષ્ટાચારનો પુરાવો એ બરોડા ડેરી એમાંથી છટકી ના શકે. એમાં એમડી કે નિયામક મંડળ એ જવાબદાર હોય ને હોય જ. કેમ કે પ્રમુખ મંત્રી મંડળીનો ખોટું કરે છે તે ખોટું ના કરે એનું ધ્યાન રાખવાની જવાબદારી કોની? આજે ખોટું થઈ રહ્યું છે તો એ કોના ઇશારે થઈ રહ્યું છે? અને બીજું કે કાલે એમને જાહેરમાં તમારી વચ્ચે વાત કરીને ઢાંકપીછોડો કરવાનું કારણ શું? મને એવું લાગે છે કે જ્યારે એમને તપાસ તો મેં ડેરી પાસે માગી છે. મેં તો બરોડા ડેરીના એમડીને લખીને પણ આપ્યું છે કે ભાઈ એની તપાસ થવી જોઈએ. તો બરોડા ડેરીના એમડીએ અને બરોડા ડેરીના ચેરમેને તો નિવેદન એવું કરવું જોઈએ કે ભાઈ મેરાકુવા ગામની અંદર પ્રજા માટે રાજીનામું આપવાની પરિસ્થિતિ. એક સીધો સવાલ મારા તરફથી છે, હરણી બોટકાંડના પીડિતોને ન્યાય નથી મળ્યો, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી, એ બાબતે તમારું શું કહેવું? હું આજે એવું કહું કે હરણી બોટકાંડના પીડિતોને જે ન્યાય નથી મળ્યો એવું આપ જે કહી રહ્યા છો, હું આજે હરણી બોટકાંડના પીડિતો સાથે છું. અને બીજા નંબરની અંદર કે એની અંદર પણ જે પણ પ્રમાણે કાયદેસર રીતે જે થવું જોઈએ એ કરવું જ જોઈએ અને એ કરતા માટે કોઈ ખચકાવાની જરૂર નથી. ગમે તે વ્યક્તિ અંદર હોય એ વ્યક્તિને સજા થવી જોઈએ એવું મારો સ્પષ્ટપણે છે. જો મારી વાત સાંભળો, હું આજે એક વસ્તુ કહું છું કે આજની તારીખમાં કોઈ પણ વસ્તુ પીડિતા ત્યાં પહોંચ્યા કેવી રીતે,
અને જ્યારે પછી એમની સાથે જે પણ બનાવ બન્યો એ બધું જ તમારા માધ્યમથી જ અમે જોયું છે. પણ હું એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ પીડિત હોય એ પીડિતની વ્યથા અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી સાંભળે જ છે. પણ એ ત્યાં પહોંચી ગયા હતા તો એમનો કહેવાનો મતલબ એમને ચોખ્ખું બોલ્યા હતા કે તમે વેઇટ કરો, હું તમને સાંભળીશ. આ વાત તમે સાંભળી હશે કે તમે અત્યારે ના કરતા, તમે હું તમને સાંભળીશ અને તમને સાંભળીને પછી જ જઈશ. એટલે એ વાત તો મારા સુધી છે. દીકરો ગુમાવે છે, દીકરી ગુમાવે છે, એની વ્યથા હતી, ખૂબ મોટી વાત. એજન્ડા કહી દીધો. નહીં, ખૂબ મોટી વાત છે. મારી વાત સાંભળો. આપ શું કહ્યું એનાથી નહીં, મારી વાત એક જ છે કે પીડિતા હરણી બોટકાન હોય કે કોઈ પણ હોય, જે પણ લોકોને અંદર જેની ગોદડી જાય ટળવાય, જેને નુકસાન ગયું છે એને ખબર છે કે મારું શું નુકસાન ગયું છે, અને એની સમગ્ર લોકો એની સાથે છે. અને એની અંદર મારો પોતાનો પર્સનલ મત એવો છે કે કોઈ પણ લોકોને અન્યાય થયો એને ન્યાય મળવો જોઈએ. એની વાત છે. આપણે આખો જે કૌભાંડ બહાર પાડ્યો છે બહુ મોટા પાયે છે, બીજા બધા ધારાસભ્યો તમારી સાથે જોડાશે. આ વાત બધા ત્યાં વિધાનસભામાં થશે. મારા બધા ધારાસભ્ય શ્રી, આપણે સંકલન સમિતિની મિટિંગ બાદ આપ લોકોએ જ એમનું ઇન્ટરવ્યૂ લીધું હતું અને બધા સભા અમારા ધારાસભ્યશ્રીએ ખુલ્લા મને એક વસ્તુ સ્પષ્ટ કહી હતી કે જે જનહિતની વાત હશે અમે લોકો એક સાથે છે. અને આમાં બધા જ એક સાથે છે. કેમ કે અમે પ્રજાના પ્રતિનિધિ છે. અમે કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરતા હજુ પણ, અને રાજકીય રીતે લેવામાં ના આવે. બરોડા ડેરીના આ નિયામક મંડળ અને અમારે કોઈ લેવા દેવા નથી. અમારા ધારાસભ્ય તરીકેના ઉમેદવાર જ્યારે 27માં થઈને આવશે ત્યારે જોઈ લઈશું, અમારો પ્રજા એને જવાબ આપશે. પણ અત્યારે તો આ સંસ્થાનો પ્રશ્ન છે અને એની અંદર અમે 5 જિલ્લાના ધારાસભ્યો એક મતે આ વસ્તુનો વિરોધ કરીએ છીએ.